જય સ્વામિનારાયણ. વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે એક નવા કાવ્યની ચર્ચા કરીશું, જેનો પ્રકાર છે ખંડકાવ્ય. ખંડકાવ્ય એટલે એક એવું કાવ્ય સ્વરૂપ કે જે કોઈ મહાન વ્યક્તિના જીવન પ્રસંગની એમાં વાત કરવામાં આવી હોય. રામાયણ, મહાભારત, પુરાણોની અંદર એવી કથા વાર્તાઓ છે, એનું નિરૂપણ હોય, અથવા કોઈ એવી ચોક્કસ મહત્ત્વની વાત કવિ કહેવા માગતા હોય તો તેમાં ખંડકાવ્ય એટલે કે ભાઈ એક એવો ખંડ, એની અંદર ઘણું બધું કવિ કે લેખક દ્વારા સંદેશ આપવામાં આવે. અહીંયા આ કાવ્યની અંદર હિંસા અને અહિંસા આ બંનેમાં અહિંસાને ચડિયાતી બતાવી. પરાજયની જીત, કાવ્યમાં શીર્ષક જ એવું છે કે ભાઈ પરાજયની જીત. યુદ્ધમાં જીત અને પરાજય, જય અને વિજય થતો હોય છે, પણ અહીંયા પરાજયને મહત્ત્વ આપવામાં આવે કે ભાઈ આ જે પરાજય છે, કાવ્યમાં રાજા અશોક, સમ્રાટ અશોકની જીત થાય છે, પરંતુ એની સામે પરાજય જીતી જાય છે. એનું અહીંયા સરસ મજાનું દ્રષ્ટાંત કવિ શ્રી પ્રહલાદ પારેખે આપ્યું. ભાવનગરની જે દક્ષિણામૂર્તિ સંસ્થા હતી, આગળના પાઠમાં આપણે ભણી ગયા, નાનાભાઈ ભટ્ટ. એ દક્ષિણામૂર્તિ સંસ્થાની અંદર એમણે અભ્યાસ કર્યો. પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો અને નાનાભાઈ ભટ્ટ અને હરિભાઈ ત્રિવેદી જેવા શિક્ષકો પાસેથી એમણે કેળવણી મેળવી, સંસ્કાર ઘડતર મેળવ્યું. એમનું જે સાહિત્ય જે છે એમાં એક કાવ્ય ગ્રંથ ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યો છે, બારી બહાર. એમના કાવ્યોની અંદર કરુણા, પ્રેમ, સૌહાર્દ, કુદરત વગેરેનું વર્ણન કરેલું છે. સાંપ્રત પ્રવાહોની જે સમસ્યાઓ છે એને દર્શાવવામાં કવિએ પાછી પાની કરી નથી. આ કાવ્ય જે છે એની અંદર પણ એક પ્રસિદ્ધ ઐતિહાસિક ઘટનાનું વર્ણન કર્યું છે. સમ્રાટ અશોક જે યુદ્ધ કરે છે અને એ યુદ્ધમાં કલિંગ જે પ્રદેશ છે, એ કલિંગ, સમ્રાટ અશોક મગધનો રાજા હતો અને કલિંગ ઉપર ચઢાઈ કરે છે. અત્યારનો જે ભારતનો ઓરિસ્સા રાજ્ય છે, એ ઓરિસ્સા રાજ્યનો જે વિસ્તાર છે, એ વિસ્તાર કલિંગ તરીકે ઓળખાતો. એનો જે રાજા અનંત હતો, એ અનંતની સાથે યુદ્ધ થયું, ભીષણ યુદ્ધ થયું. અને એ યુદ્ધ પછીનો જે સમયગાળો છે, એ રણ મેદાનનો સમયગાળો, એનું વર્ણન અહીંયા કર્યું છે કે ભાઈ વિજયે તલવારથી જીતી શકાય એવી ભ્રમણા અહીંયાથી દૂર કરી છે કે ભાઈ તલવારની ધાર ઉપર વિજય મેળવવો એ દુષ્કર છે, ખૂબ જ કરુણ છે. પ્રેમ જેવા શસ્ત્રથી ઘાયલ થવું સૌને ગમે, એ ગમે ત્યાંને ગમે ત્યારે ઉગામો દોષતો. એ વાત પ્રેમથી પણ વિજય મેળવી શકાય, પણ અહીંયા સંહારથી વિજય મેળવ્યો છે. એ નરસંહારનું વરવું નિરૂપણ અહીં ખંડકાવ્યમાં જુદા જુદા છંદો દ્વારા કરવામાં આવ્યું છે. આ ખંડકાવ્યની જે પહેલી શરૂઆતની જે 14 પંક્તિઓ છે, એ પૃથ્વી છંદમાં રચાયેલી છે. છંદનું જ્ઞાન તમે 10મા ધોરણમાં મેળવ્યા છો. 17 અક્ષરનો જે પૃથ્વી છંદ છે, કાવ્ય આપણે ચર્ચા કરીશું, વધારે લાંબુ છે. એના છંદોના રાગ અને સાથે આપણે એની ચર્ચા કરીશું. પૃથ્વી છંદ જે છે એ થોડો ગાવો અઘરો પડે
અહીંયા શરૂઆત યુદ્ધની સમાપ્તિની કરી છે. થયું ખતમ યુદ્ધને સકલ સોર તેનો શમ્યો, કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય. શું કહે છે અહીંયા કે ભાઈ થયું ખતમ યુદ્ધને સકલ શોર તેનો શમ્યો, કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય. અશોક એ નૃપ રાજા સંસ્કૃત શબ્દ, મોટાભાગના ખંડકાવ્ય તમે વાંચશો તો એની અંદર સીધા સંસ્કૃતમાંથી ઉતરી આવેલા શબ્દોનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. અહીં નૃપ એટલે રાજા, કલિંગ રાજ્ય ઉપર ચઢાઈ કરી અને યુદ્ધ કર્યું, યુદ્ધ ખતમ થયું. ખતમ શબ્દ અરબી ફારસી શબ્દ છે જુઓ. અને સકલ શોર તેનો શમ્યો, સકલ એટલે સઘળું, સકલ સઘળું, શોર શોર એટલે ઘોંઘાટ. યુદ્ધ દરમિયાન જે ઘોંઘાટ થાય છે, અવાજો થાય છે, મારો કાપો હિંસાના બર્બરતાનો જે અવાજ છે એ શાંત થઈ ગયો છે. અને કલિંગ પડ્યું એટલે કે ભાઈ ધ્વંસ થયો, એને પરાજય થયો અને અશોક રાજાનો વિજય થયો છે. હવે વિજય મેળવવા માટેનું જે યુદ્ધ હતું એ યુદ્ધ કેવું હતું? ભયાનક હતી લડાઈ, સૌ નાદ શસ્ત્રો તણા, ભયાનક હતા કૃતાંત કરતો તહીં તાંડવ. ભયંકર લડાઈ થઈ, શસ્ત્રોના જે નાદ અવાજ, ચારે બાજુ તલવાર સાથે તલવાર, ગદા સાથે ગદા, ભાલા સામે ભાલા, આ અવાજો જે અથડાવાના અવાજો હતા, નાદ હતો બધા શસ્ત્રોનો, એ નાદ ચારે બાજુ ગાજતો. અને એના કારણે ભયંકર, ભય કરનારી જે સમાસ તમારે આવે છે ને એમાં ભયંકર ઉપપદ સમાસ તમે આગળના ધોરણમાં ભણ્યા, એમાં ઉપપદ સમાસનું વર્ણન છે કે ભાઈ ભયંકર, ભય કરનાર અવાજો હતા. અને ભયાનક હતા કૃતાંત કરતો અહીં તાંડવ. કૃતાંત એટલે કાળ, યમ એટલે કે કાળ, જે મહાકાલ જે છે એ કાળ અહીંયા તાંડવ કરતો હતો. ભગવાન શંકરનું આ નૃત્ય છે. એટલે કે ભાઈ ભયંકર નરસંહાર થયો. બધાએ મધુરા સ્વરો જીવનના ગયા તા ડૂબી, પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં, શમ્યો બહુ દિનો પછી પદ પ્રહાર તે તાંડવી, પરાજિત કલિંગમાં ચૂપકીદી થવાઈ રહી. ચૂપકીદી સવાઈ રહી. આખું જે વર્ણન કર્યું છે કે ભાઈ પ્રચંડ, ખૂબ યુદ્ધની અંદર ગર્જનાઓ થતી હતી. એટલે કે મહાનદ, અભિમાનમાં સૈનિકો, સેનાપતિઓ આ એક અભિમાની વર્તણૂક કરી અને ચારે બાજુ નરસંહાર થયો. અને પદ પ્રહાર, ચારે બાજુ ઘણા સમય પછી પદ પ્રહાર એટલે પદનો જે પ્રહારો હતા, એકબીજાને પગથી છાતી ઉપર મારીને હિંસક પ્રયત્નો કર્યા હતા. આ બધું જે વાતાવરણ હતું એ વાતાવરણ જ્યારે કલિંગ રાજ્યનો પરાજય થયો એટલે ચૂપકીદી સધાઈ ગઈ, ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ. અને યુદ્ધ પછીનું જે વાતાવરણ હતું ભયંકર, ભયાવહ, કરુણ વાતાવરણ યુદ્ધ મેદાનમાં જોવા મળી રહ્યું હતું. પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી એ હતી. ભયદ આ પણ સમાસનો એક પ્રકાર છે. ભયદ એટલે ભય કરનાર અથવા તો ભય આપનાર, ઉપપદ સમાસ. ભય દેનાર કે ભાઈ યુદ્ધ દરમિયાન તો ભયંકર વાતાવરણ હતું, ભય પમાડે એવું હતું. પણ પરાજય પછીની જે ચૂપકીદી એટલે કે ભાઈ શાંતિ છે, તો એના કરતાં પણ વધારે ભય
થી ગ્રથિત કરનારી આ શાંતિ હતી. નિરાશ નગરી હતી, નયન નીરને ઢાળતી, હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ. કરુણ સ્થિતિ થઈ ગઈ હતી, આખી નગરી નિસહાય થઈ ગઈ હતી, નયન નીરથી ઢળી ગયા હતા, લોકો રડતા હતા, લોકોની આંખોમાં આંસુ જોવા મળતા હતા. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલ શી એ પડી, વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના. જાણે કે કોઈ વેલ આખી સમૂળગી એટલે આખી આખી વેલ કોઈ કે મૂળ સાથે ઉખાડીને ફેંકી દીધી હોય, એમાં આ નગરી આખી ધ્વંસ થઈ ગઈ હતી. અને એનો વિજય મેળવેલો જે સમ્રાટ હતો એ સમ્રાટ અશોક પોતાની શિબિરમાં બેસી અને પોતાનો વિજય વાગોળતો હતો. એના સૈનિકોએ, એના સેનાપતિઓએ એણે જે યુદ્ધ દરમિયાન જે પરાક્રમો કર્યા હતા એ પરાક્રમોને યાદ કરતો કરતો આ શિબિરમાં બેઠો હતો. દીપ્તિ તેના નયનમહી છે દર્પ કેરી ભરેલી. દીપ્તિ તેના નયનમહી છે દર્પ કેરી ભરેલી. કે ભાઈ દીપ્તિ એટલે કે ભાઈ પ્રકાશ, નયન, દર્પ, આ ત્રણ શબ્દો છે. દીપ્તિ એટલે પ્રકાશ, આ જે છે એ તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ જોડણીની અંદર પૂછાય દીપ્તિ, પ્રકાશ, નયન એટલે આંખ, અને એક બીજો શબ્દ છે દર્પ એટલે અભિમાન. અભિમાનથી એની આંખોમાં પ્રકાશ છવાયેલો છે અને પોતાનું આ યુદ્ધ હતું એ યુદ્ધ વાગોળી રહ્યો છે. પછી છંદ જે આવે છે એ મંદાક્રાંતા છંદની બે પંક્તિઓ અહીંયા લીધી છે. જોવું જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી, જોવું જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી. બેઠો બેઠો વાગોળે છે અને વિચારે છે કે જોવું જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી, કે ભાઈ હું જાતે જઈને મારો વિજય મારા સૈનિકોએ કઈ રીતે મેળવ્યો છે હું જાતે જઈને જોઉં, એવું એના મનમાં ઉર્મિઓ જાગે છે. અને એમ થાય છે કે ભાઈ જઈને જોઉં છું કે ભાઈ મારા મગધ રાજ્યની અસી, અસી એટલે તરવાર, કે ભાઈ અમારા શસ્ત્રોની અસર એની ધાર કેવી છે, અમારા સૈનિકોના શસ્ત્રોએ કેવો નરસંહાર કર્યો છે, એ નરસંહારની અસર એની તીક્ષ્ણ ધાર જોવા માટે એ લાલાન્વિત થાય છે અને પોતાની શિબિરમાંથી એ રણ મેદાન તરફ જવા માટે પ્રયાણ કરવાની તૈયારીઓ કરે છે. અહીંયા આ જે પૃથ્વી અને મંદાક્રાંતા છંદ જે છે એ છંદના સમન્વયથી અહીંયા વર્ણન કર્યું છે યુદ્ધના મેદાનનું અને રાજાની શિબિરનું. પછી ઉપેન્દ્ર વજ્રા છંદ આવે છે. ગયા તેજને આવ્યો અંધકાર, નહીં ભેદ કિંતુ કલિંગે લગાર, હતો આજ એવો ઉરને બહાર, જુએ અંધાર ને એ અપાર, નિહાળવાને નિજ જીત જાતે, અંધારમાં એ નગરી સ્મશાને, રાજા પ્રવેશે કરવા પ્રકાશ, મશાલ ચિયો લઈ કંઈક સાથ. ગયા તેજને આવ્યો અંધાર, અંધકાર આવ્યો, ચારે બાજુ જે પ્રકાશ હતો એની જગ્યાએ ચારે બાજુ અંધકાર છવાઈ ગયો હતો. કલિંગમાં
કોઈ ભેદ જોવા મળતો નહોતો. એના હૃદયમાં એક એવો અભિમાન ભાવ છવાઈ ગયો હતો. કહે છે કે ભાઈ જુએ એક અંધાર ને એ અપાર, નિહાળવાને નિજ જે જીત જાતે. કે ભાઈ એ પોતાની નિજ એટલે પોતાની જીતને જોવા માટે એ રણ મેદાનમાં જાય છે. અંધારમાં એ નગરી સ્મશાને, કે ભાઈ ચારે બાજુ એ જે અંધકાર વ્યાપ્યો હતો એના કારણે નગરી સ્મશાન જેવી લાગતી હતી. ને રાજા જ્યારે રણ મેદાનમાં પ્રવેશે છે ત્યારે પોતાના મશાલચીઓને લઈને આવે છે. મશાલચી કે ભાઈ પ્રકાશ અંધકારને દૂર કરવા માટે પોતાનો મશાલ પકડીને જે ચાલતા સૈનિકો હોય એમને મશાલચીઓ કહેવામાં આવે છે. રાજા પોતાની સાથે અજવાળું કરવા માટે થોડાક મશાલચીઓને લઈને આ રણ મેદાનમાં પ્રવેશે છે. અહીં સુધીની આપણે આજે ચર્ચા કરીએ. આ જે શબ્દાર્થ છે એ લખવાના, યાદ રાખવાના, અને કાવ્યના પૃથ્વી અને મંદાક્રાંતા અને ઉપેન્દ્ર વજ્રા છંદ જે છે તમે ઉપેન્દ્ર વજ્રા ભણી ચૂક્યા છો આગળના કાવ્યમાં પણ ધોરણ 7થી. કાવ્ય ગ્રામ માતામાં પણ આવતું હતું કે રસે હવે દે ભરી પાત્ર બાઈ, રસ ભરી દે પાત્રથી. શેરડીનો રસ ભરવા માટે જે પાત્ર ભરવાનું આજ્ઞા કરે છે એની અંદર પણ ઉપેન્દ્ર વજ્રા છંદ હોય છે. તો આ રીતે છંદોબદ્ધ કાવ્યનું ગાન ઘેર બેઠા કરવાનું. શરમ આવે તો રૂમ બંધ કરીને કરવાનું, કારણ કે અત્યારના મોટા છોકરાઓને કાવ્ય ગાન કરતાં શરમ આવતી હોય છે. તો રૂમ બંધ કરીને ગાઓ. કાવ્ય ગાન કરશો ને એટલે અડધું કાવ્ય તો તમને ઓટોમેટિક એની સમજૂતી આવડી જશે. એટલે આ કાવ્ય ખંડ કાવ્ય છે, એની ચર્ચા આગળના લેક્ચરમાં ચાલુ જ રહેશે. અહીં સુધી આપણે ચર્ચા કરી, બાકીની પછીના લેક્ચરમાં. જય સ્વામિનારાયણ.